મહેસાણા જિલ્લામાં 100 દિવસીય બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવાયું હતું। ભારત સરકારના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજમાંથી બાળ લગ્ન નાબૂદ થાય તે અંગે જાગૃતિ ફેલાય અને સમાજમાંથી બાળ લગ્નની કુપ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થાય તેવા આશયથી રાજ્ય બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગર, જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણા, ગાયત્રી સેવા સંસ્થા તથા જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એલાયન્સના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથની શરૂઆત કરવામાં આવી। જિલ્લા કલેક્ટરની કચેરી મહેસાણા ખાતેથી માન્ય અધિક કલેક્ટર જે.કે. જેગોડા તથા રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય વર્ષાબેન પટેલ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી આરતીબેન બોરીચા તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સંસ્થાના ફિલ્ડ કોઓર્ડિનેટર જયંતિભાઈ સોલંકી અને જ્યોતિકાબેન મહેરાએ કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। નું નામ જણાવજો અને આજે જે રથ દ્વારા તમે આજ મહેસાણા કલેક્ટર કચેરી આવ્યા છો, શું ઉદ્દેશ હતો અને આપનો પરિચય આપજો। જયેશ પરમાર, ગાયત્રી સેવા સંસ્થા ઉદયપુર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર। હાલમાં ભારત સરકારનું 100 દિવસીય બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ગાયત્રી સેવા સંસ્થા પ્રચાર પ્રસાર માટેનો આ જાગૃતિ રથનું આજે પ્રસ્થાન કર્યું છે। અમારી સંસ્થા હાલમાં ગુજરાતના 6 જિલ્લાની અંદર કામ કરી રહી છે અને 6 જિલ્લાની અંદર આ પ્રચાર પ્રસાર માટેનું અમે કામ કરી રહ્યા છીએ। હાલમાં 20 તારીખના રોજ મહેસાણા જિલ્લાના પ્રચાર પ્રસાર માટેના પ્રસ્થાનનો કાર્યક્રમ હતો, જેમાં અધિક કલેક્ટર શ્રી જેગોડા સાહેબ ઉપસ્થિત રહેલા અને વિવિધ મહેમાનો ઉપસ્થિત થઈ આ રથને લીલી ઝંડી આપેલ। મહેસાણા જિલ્લાના જોટાણા, કડી અને મહેસાણા 3 તાલુકાની અંદર આ રથ 40 થી 50 ગામોમાં ફરશે। લોકો સુધી ગામમાં બાળ લગ્ન અંગે જાગૃતિ આવે તે માટે વાત કરશે। શું અત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ગામના અંદર સ્પેશિયલી કેવો પ્રતિસાદ લોકોનો મળે છે? અમે જોઈ રહ્યા છીએ કે ગામની અંદર પુષ્કળ ઉત્સાહ છે। એમાં સૌથી વધારે બાળકોમાં ઉત્સાહ છે, કારણ કે અમે સૌથી પહેલાં પંચાયત અને શાળાઓની અંદર જઈએ છીએ। ત્યાં જે વિદ્યાર્થીઓ છે એ આ રથનું સ્વાગત કરે છે અને સાથે સાથે આખા ગામમાં આનો પ્રચાર પ્રસાર થાય એ માટે બાળકો જોડાઈ અને રેલી સ્વરૂપે રથ ગામમાં ફરે છે। ઘણા સમાજની અંદર બંધારણના નિયમોમાં પણ બાળ લગ્ન બાબતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બંધારણમાં પણ હવે લેવાતા હોય છે, તો એ બારામાં આપ શું કહેશો? બાળ લગ્નનો કાયદો છે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006। એની અંદર સરકારે કાયદામાં જોગવાઈ કરી છે દીકરાની ઉંમર 21 વર્ષ અને દીકરીની ઉંમર 18 વર્ષ। આ કાયદેસરનો બાબત છે, એટલે એનાથી કોઈ પણ નીચેની ઉંમરના લગ્ન થાય એને બાળ લગ્ન કહેવાય છે। સમાજને પણ અમે સંદેશ આપીએ છીએ કે આ કાયદાને આપણે સૌ માન આપીએ અને ભારત સરકારનું જે બાળ લગ્ન મુક્ત અભિયાન છે એને સફળ બનાવવા માટે જોડાઈએ અને એને સફળ બનાવી। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, મહેસાણા।